ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. શરદ પૂર્ણિમાની કથા. આ શરદ પૂર્ણિમાનું કેટલું વિશેષ મહત્વ છે એ ખૂબ જ સુંદર મિત્રો આ વિડીયોમાં તમને સંભળાવવા જઈ રહી છું. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલમાં જો તમે પહેલી વખત છો તો સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ શ્રી મહાલક્ષ્મી ચ વિદ્મહે વિષ્ણુ પત્ની ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત. મિત્રો, આજે આસો માસ કહીએ કે અશ્વિન માસની શુક્લ પક્ષની પાવન તિથિ એટલે શરદ પૂર્ણિમા. આ શરદ પૂર્ણિમાની રાત્રિના જાગરણનું, શરદ પૂર્ણિમાનું કેટલું વિશેષ મહત્વ છે એ તો તમને આ વિડીયો સાંભળવા પછી જ ખબર પડશે. માટે મિત્રો, પૂરા મનથી, ધ્યાનથી, શ્રદ્ધાથી આ વિડીયો સાંભળજો, જેથી ભગવાન શ્રી હરિ, મહાલક્ષ્મી, શ્રી કૃષ્ણ અને સમસ્ત દેવી દેવતાના તમને આશીર્વાદ મળે, એમની કૃપા પ્રદાન થાય. આમાં શરદ પૂર્ણિમાના ખૂબ જ મહત્વ છે કે આ દિવસ કેમ વિશેષ છે એ આપણે જાણીએ. કહેવાય છે વર્ષમાં 4 તિથિ એવી છે જેમાં જાગરણ કરવું જોઈએ. વૈષ્ણવો માટે 4 રાત્રિ જાગરણની કહેવામાં આવી છે. આમ દિવસોમાં તો રાત્રે જાગરણ કરવું ન જોઈએ. ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે યા નિશા સર્વા ભૂતાનામ. રામાયણમાં ગોસ્વામી કહે છે રાતમાં જાગવા વાળા નિશાચર માનવામાં આવે છે. નિશાચર એટલે અસુરી પ્રવૃત્તિ વાળા. માટે રાત્રે જાગવું સારું નથી હોતું, પરંતુ વર્ષની આ 4 રાત્રિ જાગવા માટે કહેવામાં આવી છે. જાગરણની જે કહેવાય છે, આ 4 રાત્રે જાગવું શુદ્ધ ભક્તિ છે. કારણ કે 365 દિવસમાં 4 એવી રાત્રિ છે જે રાત્રિએ તો સ્વયં ભગવાન પણ નથી સૂતા. જ્યાં આપણા પિતા ન સૂતા હોય, આપણા ભગવાન ઈશ્વર જે જગતના પાલનહાર છે એ ન સૂતા હોય, તો આપણે કેવી રીતે સૂઈ શકીએ? તો વર્ષની 4 એવી રાત્રિ છે જેમાં સ્વયં ભગવાન નથી સૂતા. તો એ કઈ રાત્રિ છે? તો પહેલી રાત્રિ છે જન્માષ્ટમીની રાત્રિ, જે દિવસે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો. શ્રીમદ ભાગવત કથામાં આપણે સાંભળીએ છીએ કે મથુરાની જેલમાં રાત્રે 12 વાગે શ્રી કૃષ્ણનો જન્મ થયો. ત્યારે વાસુદેવ શ્રી કૃષ્ણને લઈને કંસના કારાગાર મથુરાથી ગોકુળ ગયા. રાતભર વાસુદેવ શ્રી કૃષ્ણને લઈને ચાલ્યા, મથુરાથી ગોકુળ આવ્યા. તો શ્રી કૃષ્ણ ક્યાં સૂતા હોય? તો જન્માષ્ટમીની રાતે શ્રી કૃષ્ણ સૂતા નહીં અને સવાર થતા જ નંદ ઘેર આનંદ ભયો. ભગવાન જન્માષ્ટમીની રાત્રે નથી સૂતા. તો આ પહેલી રાત જાગરણની રાત કહેવાય છે. બીજી રાત છે દિવાળીની રાત. દિવાળીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ નથી સૂતા. એનું કારણ છે કે માતા યશોદાએ શ્રી કૃષ્ણને ઓખલી સાથે બાંધ્યા હતા અને બંધાયેલા ભગવાન કેવી રીતે સૂઈ શકે? માટે દિવાળીના દિવસે શ્રી કૃષ્ણ નથી સૂતા. ત્રીજી રાત્રિ છે પ્રબોધિની એકાદશી. પ્રબોધિની એકાદશીના દિવસે ભગવાન નથી સૂતા, કારણ કે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણના વિવાહ થયા છે. બ્રહ્મા વૈવત પુરાણ અનુસાર ભાંડીર વનમાં બ્રહ્માજી દ્વારા રાધાજી અને કૃષ્ણના વિવાહ થયા છે. અને અન્ય પદ્મ પુરાણ વગેરે અનુસાર ભગવાન શ્રી કૃષ્ણના તુલસીમાં સાથે એટલે કે તુલસી શાલિગ્રામ વિવાહ એકાદશીના દિવસે થયા છે, પ્રબોધિની એકાદશીના દિવસે. માટે આ રાત્રે પણ ભગવાન નથી સૂતા. અને ચોથી રાત્રિ છે શરદ પૂર્ણિમાની રાત્રિ. શરદ પૂર્ણિમા જે રાત્રિ છે એ વૈષ્ણવો માટે જાગરણની રાત્રિ કહેવાય છે. કેમ કે શરદ પૂનમની રાત્રે ભગવાન નથી સૂતા અને આ રાત્રિએ તો ભગવાન તો શું, દેવતાઓ અહીં સુધી કે ચંદ્રમાં પણ નથી સૂતા. કહેવાય છે કે આ રાત બ્રહ્મ રાત્રિ કહેવાય છે. બ્રહ્માજીના એક દિવસ સમાન કલ્પયુગ પર્યંત લાંબી રાત થઈ ગઈ હતી અને કૃષ્ણ શરદ પૂર્ણિમાના દિવસે રાસ કરતા હતા. શ્રી કૃષ્ણ રાસલીલા રચતા હતા. મહારાસલીલા થઈ હતી આ દિવસે. તો કુલ મળીને આ 4 રાત જાગરણની કહેવામાં આવી છે. આ 4 માંથી 3 રાત તો કાર્તિક માસમાં જ આવી જાય છે. વિચારો ભક્તો, આ કાર્તિક માસ કેટલો મહત્વપૂર્ણ છે. પ્રબોધિની એકાદશીની રાત્રિ, દિવાળીની રાત્રિ અને શરદ પૂર્ણિમાની રાત્રિ, આ 3 રાત્રિ કાર્તિક માસમાં જ આવે છે. જાગરણ માટે કહેવાની છે. આમ દિવસોમાં તો જપ કરવાનો સૌથી સારો સમય બ્રહ્મ મુહૂર્ત હોય છે. સવારનો સમય જપ માટે સારો માનવામાં આવ્યો છે, પરંતુ
આ 4 રાત્રિ એવી છે કે આ 4 રાત્રિએ જો જપ કરી શકો અને કરવો જ જોઈએ. આ 4 રાત્રે તમે જેટલા વધારે જપ કરશો, બહુ સુંદર પ્રેમ રસ પ્રેમ ભક્તિનો લાભ પ્રાપ્ત થાય છે. ભક્તિ કર્યાનું અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે. આ 4 રાત્રિએ કરેલું જપ, તપ, ભજન, કીર્તન, ધાર્મિક કાર્ય કરોડો ગણું એનું ફળ આપે છે. આ શરદ પૂર્ણિમાનું અનેક નામ છે. આ શરદ પૂર્ણિમાને અનેક નામોથી ઓળખાય છે. શરદ પૂર્ણિમાને શરદ પૂનમ પણ કહેવાય છે. ગુજરાતીમાં શરદ પૂનમ કહે છે. આને શરદ પૂનો પણ કહેવાય છે. આ શરદ પૂર્ણિમાને મહારાસ પૂનમ પણ કહેવાય છે, કેમ કે આ રાત્રિએ મહારાસ થયો હતો. આને કોજાગરી પૂર્ણિમા પણ કહેવાય છે. એ કેમ ખબર છે મિત્રો તમને? કારણ કે આજના દિવસે માં લક્ષ્મી આખી રાત પૃથ્વી પર ભ્રમણ કરે છે, સૃષ્ટિમાં વિચરણ કરે છે માં, અને ફરી ફરીને માં લક્ષ્મી બોલે છે, કોજાગરી કોજાગરી, એટલે કે કોણ જાગે છે. કોજાગરીનો મતલબ છે કોણ જાગે છે. કેમ કે આજે જે જાગશે એના પર લક્ષ્મીજીની વિશેષ કૃપા થશે, એટલે લક્ષ્મીજી કહે છે કોજાગરી. માટે આ રાતને કોજાગરી પૂર્ણિમા પણ કહે છે. તો શરદ પૂર્ણિમાના કેટલા નામ થયા? શરદ પૂર્ણિમા, શરદ પૂનો, મહારાસ પૂનો, કોજાગરી પૂર્ણિમા, 5મી રાસ પૂર્ણિમા. આજના દિવસે અશ્વિની પૂર્ણિમા પણ કહેવાય છે, કારણ કે આજના દિવસે ચંદ્રમા અશ્વિની નક્ષત્રમાં હોય છે. આ નક્ષત્ર બહુ સારું માનવામાં આવે છે. આ પૂર્ણિમાને કુમાર પૂર્ણિમા પણ કહે છે. ઓડિશામાં એવી માન્યતા છે કે આજે શરદ પૂર્ણિમાના દિવસે કાર્તિક સ્વામી ગણપતિજીના મોટા ભાઈ કુમાર કાર્તિકીનો જન્મ થયો હતો. માટે કુમાર કાર્તિકીના નામથી પણ કુમાર પૂર્ણિમા કહેવાય છે. આજના દિવસે સમુદ્ર મંથન બહુ બધા યુગ પહેલા ભગવાન વિષ્ણુએ દેવો અને દાનવોને મેળવીને ભેગા કરીને સમુદ્ર મંથન કરાવ્યું હતું, અને સમુદ્રમાંથી અનેક રત્ન નીકળ્યા. છેલ્લે અમૃત નીકળ્યું. પછી ભગવાન વિષ્ણુએ મોહિની અવતાર ધારણ કરી અને દેવતાઓને અમૃત પાન કરાવ્યું. બધા જ દેવતાઓએ પેટ ભરીને અમૃત પીધું. ભગવાન વિષ્ણુએ બધાને પેટ ભરીને અમૃત પીવડાવ્યું. તો અમૃતનો તો સ્વભાવ છે કે અમૃત પૂર્ણ તત્વ છે, જેટલું પીવાય સામે તેટલું બચે. એટલે ભગવાને દેવતાઓને અમૃત તો પીવડાવી દીધું, છતાં પણ અમૃત વધ્યું. એટલે દેવતાઓમાં પ્રશ્ન ઉભો થયો કે હવે આ જે અમૃત વધ્યું છે એનું શું કરવું? હવે એ તો દેવતાનો સમાજ હતો, બુદ્ધિમાન સમાજ હતો. માટે બધા દેવતાઓએ નિર્ણય લીધો કે આપણે એક કામ કરીએ, આ અમૃત આપણે ચંદ્રમાને આપી દઈએ. ચંદ્રમા અમૃત રાખશે અને જ્યારે આપણે અમૃત જોઈશે ત્યારે આપણે લઈ લઈશું. પછી બધા દેવતાઓની સહમતિથી એ અમૃત ચંદ્રમાને પ્રદાન કરી દીધું, અને એ દિવસથી ચંદ્રમાનું નામ પડ્યું સુધાકર. જેના કરમાં સુધા આવી ગઈ, જેના પાસે અમૃત આવી ગયું. તો આમ ચંદ્રમાને સુધાકર પણ કહેવાય છે. તો એ અમૃત આજે પણ ચંદ્રમા પાસે છે, જે સમુદ્ર મંથનમાંથી નીકળ્યું હતું. એટલે ચંદ્રમા અમૃત રાખે છે, અને આજે વર્ષમાં એકવાર ચંદ્રમા 16 કળાથી પૂર્ણ રીતે ખીલે છે. ચંદ્રમાં આમ તો 15 કળા હોય છે. ચાંદામાં આમ તો 15 કળા હોય છે. એ યાદ રાખજો કે પૂર્ણિમા સુધી ચંદ્ર 15 કળા સાથે ખીલે છે, પરંતુ 365 દિવસમાં વર્ષમાં એકવાર શરદ પૂર્ણિમાના દિવસે, શારદીય પૂનમના દિવસે ચંદ્રમાં 15 નહીં પણ 16 કળાથી પૂર્ણ હોય છે. 15 કળા તો રેગ્યુલર છે, પણ જે 16મી કળા છે એ છે અમૃતની કળા. 15 કળામાં ચંદ્રમા તેનો પ્રકાશ વરસાવે છે, પણ આજે વર્ષમાં એકવાર ચંદ્રમા પ્રકાશ સાથે અમૃત પણ વરસાવે છે. તેમને 16મી કળા કહે છે, 16મી કળા વરસાવે છે. બ્રહ્મ પુરાણ અનુસાર સોમ કે ચંદ્રમામાંથી જે અમૃતીય તેજ, જે અમૃત પૃથ્વી પર પડે છે, એનાથી ઔષધિઓની ઉત્પત્તિ થાય છે. હવે તમે વિચાર કરો કે ચંદ્રમાની ચાંદનીથી ઔષધિને પોષણ મળે છે. જે ઔષધિ પૃથ્વી પર ઉગે છે
એની અંદર જે તત્વ છે, જે પાવર, જે ઉર્જા છે, જે શક્તિ છે, એ ચંદ્રમામાંથી મળે છે. નોર્મલ ચંદ્રમાની ચાંદનીમાંથી ઔષધિમાં આટલો પાવર આવે છે. તો જ્યારે ચંદ્રમા 16 કળાથી ખીલે, તેનું તેજ એમનું અમૃત વરસાવે, તો કહો કે એ અમૃતમાં કેટલી ઉર્જા અને પાવર ઉત્પન્ન કરતા હશે. તો આજના દિવસે ભરપૂર માત્રામાં ચંદ્રમા પ્રકાશ સાથે, તેમના તેજ સાથે અમૃત વરસાવે છે. હવે આપણા માટે મહત્વપૂર્ણ વાત એ છે કે ચંદ્રમા રાસલીલાના સાક્ષી છે, જે આપણા માટે સૌથી ઉત્તમ લીલા, ચરમલીલા, રાસલીલા, અને રાસમાં પણ મહારાસના સાક્ષી છે શ્રી ચંદ્રમા. જ્યારે વૃંદાવનમાં ભગવાન શ્રી કૃષ્ણ મહારાસ લીલા રચાવી રહ્યા હતા, તો ચંદ્રમા આકાશમાં ઉભા ઉભા એ મહારાસના દર્શન કરી રહ્યા હતા. અને દર્શન કરતા કરતા ચંદ્રમા એટલા ભાવ વિભોર થઈ ગયા કે એની શીતળતા વરસાવવા લાગ્યા, તેમનો પૂરો પ્રકાશ વરસાવવા લાગ્યા, અને સાથે સાથે અમૃત પણ વરસાવવાનું શરૂ કરી દીધું. એ મહારાસમાં ચંદ્રમાએ અમૃતનો ધોધ વરસાવ્યો. તો આ પ્રકારે જે આજના દિવસે મહારાસમાં ભાગ લે છે, જે આ દિવસે કીર્તન કરે છે, એના પર ચંદ્રમાની વિશેષ કૃપા વરસે છે. વિજ્ઞાને પણ એ સાબિત કર્યું છે કે પૂર્ણિમાના દિવસે ચંદ્રમા પૃથ્વીથી સૌથી નજીક હોય છે. જોકે આમ દિવસોમાં ચંદ્રમા થોડી દૂર હોય છે, પણ પૂર્ણિમા, શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્ર સૌથી નજીક હોય છે પૃથ્વીથી. શાસ્ત્ર અનુસાર આજના દિવસે જો કોઈ તમે અનુષ્ઠાન કરો છો, વ્રત કરો છો, ઉપવાસ કરો છો, કારણ કે ચંદ્રદેવ બિલકુલ નજીક હોય છે, પવિત્ર દિવસ છે, માટે આજે જો કોઈ અનુષ્ઠાન કરો છો તો એ પરમ સફળ થાય છે. ચંદ્રમા મહિનામાં 27 નક્ષત્ર ભ્રમણ કરે છે. એ 27 નક્ષત્રમાં ભ્રમણ કરવામાં પ્રથમ નક્ષત્ર જે છે તે શારદીય પૂર્ણિમા છે, જેને અશ્વિન નક્ષત્ર કહે છે. શરદ પૂર્ણિમા આપણા જેવા જીવોને સારું આરોગ્ય પ્રદાન કરે છે. ચંદ્રમાને વેદ પુરાણમાં મનના દેવતા માનવામાં આવ્યા છે. વાયુ પુરાણમાં ચંદ્રમાને જલકારક બતાવવામાં આવ્યા છે, અને પ્રાચીન ગ્રંથમાં ચંદ્રમાને ઔષધિ એટલે કે ઔષધિઓના સ્વામી બતાવવામાં આવ્યા છે. જે મોટા મોટા આયુર્વેદના ઔષધિઓના બનાવનાર જે વેદ છે, તે આજના દિવસની રાહ જુએ છે, કારણ કે તે આજના દિવસે બધી ઔષધિ ચંદ્રમાની ચાંદનીમાં મૂકે છે, અને રાતભર એ ઔષધિઓમાં ચંદ્રમાનું અમૃત વરસે છે. અને ઔષધિનું સેવન કરવાથી રોગી, બીમાર તરત જ સાજા થઈ જાય છે, કારણ કે આમાં અમૃતનો અંશ આવી જાય છે. શરદ પૂર્ણિમા બાદ સ્નાન કરવાનો બહુ જ મહિમા છે. કાર્તિક મહિનામાં ભક્તગણો સ્નાન કરે છે. શરદ પૂર્ણિમાની એક બહુ મહત્વની વાત એ છે કે આજના દિવસે સમુદ્ર મંથન દરમિયાન લક્ષ્મીજીનો જન્મ થયો હતો. આજે ભગવતી માં લક્ષ્મી પ્રગટ થયા હતા. સમુદ્ર મંથન દરમિયાન સમુદ્રની કન્યા રૂપમાં માં લક્ષ્મી અવતર્યા હતા. માટે આજે લક્ષ્મીજીનો જન્મ દિવસ છે. માટે આજે લક્ષ્મીજી તેની સવારી ઉપર બેસીને અને ભગવાન વિષ્ણુને સાથે લઈને આજે રાતભર લક્ષ્મીજી પૂરી પૃથ્વીમાં ભ્રમણ કરે છે. માં જુએ છે કે આજે શરદ પૂર્ણિમાના દિવસે કોણ જાગે છે. જે જાગરણ કરે છે, જે હરિનામ કીર્તન કરે છે, તેના પર લક્ષ્મીજીની વિશેષ કૃપા થાય છે. એ વ્યક્તિ ધન ધાન્યથી ભરપૂર થઈ જાય છે, અને જે સૂવે છે એ ખોવે છે, એ બધું ખોવે છે. જે જાગશે તે પામશે. શરદ પૂર્ણિમાના દિવસે ખીર ખાવાનો બહુ જ મહિમા છે. સુંદર સુંદર ખીર બનાવો, સ્વાદિષ્ટ ખીર બનાવો, અને શરદ પૂર્ણિમાના દિવસે ધાબા પર, આંગણામાં કે જ્યાં ચંદ્રમાનો પ્રકાશ વરસતો હોય ત્યાં રાખી દો, જેથી રાતભર ચંદ્રમાના કિરણ એ ખીરમાં પડે, અને પછી બીજા દિવસે સવારે ખાલી પેટે એ ખીરનું સેવન કરો. આવું લખ્યું છે શાસ્ત્રમાં, પુરાણોમાં, કે એ ખીર ચંદ્રમાના અમૃતથી ભરાઈ જાય છે. માનો કે એને અમૃત જ કહેવાય છે, અમૃત જ બની જાય છે, અને એને ખાવાથી આદમી નિરોગી બની જાય છે. આ રાત્રિમાં ચંદ્રમાના દર્શન કરવાથી આંખોનું તેજ વધે છે. આ રાત્રે ભગવાનનું ધ્યાન કરવાથી, હરિનામ ભજન કરવાથી, ભગવત કથા સાંભળવાથી કોટી કોટી ગણું આધ્યાત્મિક ફળ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રમાં લખ્યું છે
કે આ શરદ પૂર્ણિમાની રાત્રિએ હજારો કામ છોડીને ચંદ્રમાની નીચે ખુલ્લી જગ્યામાં જવું જોઈએ, ચંદ્રમાના દર્શન કરવા જોઈએ. આમ કરવાથી માનસિક અને શારીરિક આરોગ્ય વધે છે, સારું સ્વાસ્થ્ય થાય છે. આ દિવસે શું કરવું જોઈએ? તો શરદ પૂનમના દિવસે લક્ષ્મીજીની પૂજા કરવી, સવારે અને સાંજે ભજન કીર્તન. આજે વાલ્મીકી જયંતિ પણ છે, જેમણે અનેક ગ્રંથ રચ્યા છે, રામાયણની રચના કરી છે. ભગવાન રામચંદ્ર લીલા કરે એ પહેલા જ તેમણે પૂરો ગ્રંથ લખી દીધો હતો. આવા વાલ્મીકીજીની આજે જયંતિ પણ છે. સાથે મીરાબાઈની જયંતિ પણ આજે જ છે. આપણે મહારાસ વિશે વાત કરીએ તો આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ ગોપીઓ સાથે મહારાસ લીલા કરી હતી, માટે આને રાસ પૂર્ણિમાના નામથી પણ ઓળખાય છે. સાથે ભગવાન શ્રી કૃષ્ણએ વૃંદાવનના જંગલો વચ્ચે થયેલી આ રાસ લીલામાં કામદેવનો ઘમંડ પણ તોડ્યો હતો. આ રાસ લીલા જોવા માટે ચંદ્રમાં એક ટક રોકાઈ ગયા હતા અને 6 મહિના સુધી સવાર ન થઈ. તો આપણે જાણીએ વિસ્તારથી મહારાસ વિશે. ભગવાન શ્રી કૃષ્ણની બધી લીલાને રાસના નામથી ઓળખાય છે, પરંતુ શરદ પૂર્ણિમાની રાતની જે રાસ લીલા છે તેને મહારાસ લીલાની પદવી પ્રાપ્ત થઈ છે. કહેવામાં આવે છે કે પ્રેમ અને કામના દેવતા કામની હઠ પર શ્રી કૃષ્ણએ મહારાસનું આયોજન કર્યું હતું. કામદેવને તેની શક્તિ પર બહુ અભિમાન હતું કે હું કોઈને પણ કામ વશ કરી શકું છું, કે એ કોઈને પણ કામ પ્રત્યે આસક્ત કરી શકે છે. કામદેવના ઘમંડને તોડવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ વૃંદાવનના નિધિવનમાં મહારાસ લીલા કરી હતી. ગોવર્ધન ધામથી 2 કિલોમીટર 100 ગામ તરફ જતા રસ્તામાં શૂર શ્યામચંદ્ર સરોવર દેખાય છે. માન્યતા છે કે શરદ પૂર્ણિમાની રાત્રિએ ભગવાન શ્રી કૃષ્ણ એમના સખાઓ સાથે અહીં આવ્યા હતા અને મુરલી વગાડી હતી. મુરલીની ધૂન સાંભળી બધી જ ગોપીઓ પોતાના કામ છોડીને ચાલી આવી. બધી જ ગોપીઓની ઈચ્છા હતી કે એ ભગવાન શ્રી કૃષ્ણ સાથે નૃત્ય કરે, રાસ રમે. જ્યારે એક એક ગોપીઓએ ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવીને તેના મનની વાત કહી તો ભગવાન શ્રી કૃષ્ણએ એની આ ઈચ્છા પૂરી કરવા માટે બધી જ ગોપીઓ સાથે રાસ રમ્યા. એક જ સમય પર શ્રી કૃષ્ણ કરોડ રૂપમાં ગોપીઓ સાથે નૃત્ય રાસ કરતા નજર આવ્યા. આ દ્રશ્ય એટલું મનમોહક હતું કે આ મહારાસને જોવા માટે ચંદ્રમા એમની ગતિને સ્થિર કરી દીધી હતી. મહારાસમાં ચંદ્રમા એટલા ખોવાઈ ગયા કે 6 મહિના સુધી સવાર જ ન પડી. આ મહારાસ 6 મહિના સુધી લગાતાર ચાલ્યો. કામદેવે મહારાસમાં એમની પૂરી શક્તિ લગાવી દીધી, પણ શ્રી કૃષ્ણની અંદર કામ વાસના જેવી ભાવના ઉત્પન્ન કરવામાં એ નિષ્ફળ ગયા, એ વિફળ ગયા. ભગવાન શ્રી કૃષ્ણએ શરદ પૂર્ણિમાની રાતને બ્રહ્મની રાત્રિ જેટલી લાંબી કરી દીધી. બ્રહ્માજીની રાત્રિ જેટલી એ રાત લાંબી કરી દીધી. પુરાણોમાં બતાવવામાં આવ્યું છે કે બ્રહ્માજીની એક રાત મનુષ્યને કરોડો રાત સમાન હોય છે. આટલું જ નહીં, પણ ભગવાન શ્રી કૃષ્ણનું મહારાસ જોવા માટે ભોળાનાથ પણ ખેંચાઈને ચાલી આવ્યા હતા, પણ ગોપીઓએ તેમને દરવાજેથી રોકી દીધા, એમ કહીને કે અહીં તો માત્ર ગોપીઓ જ આવી શકે છે. પછી આ અદ્ભુત રાસલીલા જોવા માટે મહાદેવે ગોપીનું રૂપ ધારણ કર્યું હતું અને રાસમાં ભળી ગયા હતા. મહાદેવના આ રૂપને ગોપેશ્વર કહેવાયું. સાથે શરદ પૂર્ણિમાની રાત્રિએ સ્થિર ચંદ્રમાની શીતળતાથી જે અમૃત ધરતી પર પડ્યું એ રસ ભેગો થયો અને સરોવર બની ગયું. ત્યારથી આ સરોવરનું નામ ચંદ્ર સરોવર પડ્યું. શરદ પૂનમનું મહત્વ અન્ય પુરાણોમાંથી અલગ અલગ બતાવવામાં આવ્યું છે. આ રાત્રે માં લક્ષ્મી ભગવાન વિષ્ણુ સાથે ગરુડ પર સવાર થઈને પૃથ્વી પર ભ્રમણ કરવા માટે આવે છે. માટે મિત્રો, જો તમે પૂર્ણિમાનું વ્રત કર્યું પણ છે કે નથી કર્યું, તો આ દિવસે આ રાત્રે જાગરણ કરવું જરૂરી છે. બની શકે તો જરૂર કરવું જોઈએ, જેથી માં લક્ષ્મીની અસીમ કૃપા પ્રાપ્ત થાય. આ બધું વર્ણન શાસ્ત્રોમાં છે, કોઈ મન ઘડત નથી, કોઈ કહેલું નથી, બનાવેલું નથી. શાસ્ત્રોમાં આ વર્ણન છે કે માં લક્ષ્મી આજે ભગવાન વિષ્ણુ સાથે ગરુડ પર સવાર થઈને પૃથ્વીમાં ભ્રમણ કરવા આવે છે, હરેક ઘરે આવે છે.
તો મિત્રો આ હતી શરદ પૂર્ણિમાની પાવન પવિત્ર કથા, શરદ પૂર્ણિમાનું મહત્વ. તમને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ લખી ભક્તિ વ્યક્ત જરૂર કરજો. બોલવામાં કઈ ભૂલ થઈ ગઈ હોય તો ક્ષમા કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ. પૂનમની કથા બહુ સરસ મજાની કથા છે. પૂનમનું મહત્વ છે કે પૂનમના વ્રત કરવાથી શું થાય છે એ આ વાર્તામાં સમજવા મળશે. તો મિત્રો પૂરા ધ્યાનથી મનથી આ વાર્તા સાંભળજો. વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ જરૂર લખજો. એક નગરમાં એક સાવકાર રહેતા હતા. એને 2 દીકરી હતી. બંને બહેનો પૂર્ણિમાનું વ્રત રાખતી હતી. સાવકારની મોટી દીકરી ધાર્મિક પ્રવૃત્તિની હતી. પૂજા અનુષ્ઠાનમાં બહુ માનતી હતી અને એ પૂનમના વ્રત પૂરા કરતી હતી. પણ નાની દીકરી થોડી ચંચળ સ્વભાવની હતી. તે તેનું વ્રત અધૂરું છોડી દેતી. સમયની સાથે સાવકારની બંને પુત્રીઓ મોટી થઈ અને તેમના લગ્ન કરાવી દીધા. લગ્નના થોડા સમય પછી સાવકારની મોટી દીકરીને એક પુત્ર થયો, પરંતુ નાની દીકરીને કોઈ સંતાન હતા નહીં. પૂનમનું વ્રત અધૂરું છોડી દેવાના કારણે તેને સંતાન સુખ પ્રાપ્ત થતું ન હતું. એને તકલીફો પડતી. સંતાન તો જન્મે, પણ એને જન્મ લેતા જ એના સંતાન મરી જતા હતા. આવી રીતે એને સંતાન પ્રાપ્ત કરવામાં ઘણી તકલીફો પડી. એક વાર તે સાવકાર તેની નાની પુત્રીને એક સંત પાસે લઈ જાય છે અને તેમને આમ થવાનું કારણ પૂછે છે કે મારી દીકરીને બાળક તો જન્મે છે, પણ જન્મ થતાં જ તેનું મૃત્યુ પામે છે, તો આનું શું કારણ હશે? એટલે સંત કહે છે, દીકરી, આ દીકરીને સંતાન સુખ એટલા માટે નથી મળતું કે તેને પૂર્ણિમાના વ્રત અધૂરા છોડ્યું છે. આનો ઉપાય સાવકાર પૂછે છે કે તો પછી આનું નિવારણ શું? તો સંત કહે છે કે દીકરી, તારે પૂર્ણિમાના વ્રતને પૂરા વિધિ વિધાન સાથે પૂરું કરવું પડશે, જેનાથી તને અવશ્ય સંતાન પ્રાપ્ત થશે. પછી આ સંતની સલાહ માનીને સાવકારની નાની દીકરીએ પૂરા વિધિ વિધાન સાથે પૂર્ણિમાનું વ્રત કર્યું. તેના ફળ સ્વરૂપે તેને એક પુત્ર તો થયો, પણ જન્મ લેવાના થોડા સમય પછી તે મરી ગયો. એટલે સાવકારની નાની દીકરીએ તેના નાના જન્મેલા મરેલા પુત્રને એક જગ્યા પર ટેબલ પર સુવડાવી દીધો અને તેના પર કપડું ઢાંકી દીધું અને ખૂબ જ વિલાપ કરીને રડવા લાગી. એટલી વારમાં તેની મોટી બહેન એને મળવા આવે છે. એ દિવસે અચાનક મળવા આવી માટે એ તેના ઘરે આવી અને મોટી બહેન અજાણતાપણે જ જે ટેબલ હતું એ જેના પર એને મરેલો દીકરો સુવડાયો હતો, એને કપડું ઢાંકેલું હતું અને બહેન ત્યાં એને બેઠી, પણ બાજુમાં બેઠી. એ છોકરો સાઈડમાં હતો. એ બાજુમાં બહેન બેઠી એટલે મોટી બહેનના સાડીનો છેડો તે બાળકને અડી ગયો. એટલે તે બાળક ઉવા ઉવા કરીને રડવા લાગ્યો, જીવતો થયો. અને આ બાળકના રડવાનો અવાજ આવતાની સાથે મોટી બહેન બોલી, અરે નાની બહેન, તું મારા ઉપર શું કલંક લગાવવા માંગતી હતી? હું હમણાં જ આ ટેબલ પર બેસી જાત અને આ બાળક મરી જાત, એની ઉપર બેસી જાત ને બાળક મરી જાત. એટલે નાની બહેન બોલી કે બહેન, આ મારું બાળક તો પહેલેથી જ મરેલું હતું. તારો પાલવ અડતા જ તારા ભાગ્યથી, તારા પ્રતાપથી એ જીવતો થયો છે. બંને બહેનો બહુ ખુશ થઈ અને નાની બહેને તેને બધી જ વાત કહી. એટલે પૂર્ણિમાના પ્રભાવના કારણે તેના ઘરમાં ખુશીઓ આવી અને મરેલું બાળક પણ જીવતું થયું. ત્યાર પછી બંને બહેનો પૂરા નગરમાં પૂર્ણિમાના વ્રતની વાત કહે છે. આ ઘટના વિશે, આ ચમત્કાર વિશે બધાને મહિમા સંભળાવે છે. મિત્રો, હિન્દુ ધર્મમાં શરદ પૂર્ણિમા વિશે ઘણું મહત્વ છે. શરદ પૂર્ણિમાનું ખૂબ મહત્વ છે. આ દિવસે માં લક્ષ્મીનું વિધિપૂર્વક વ્રત અને પૂજા કરવામાં આવે છે. અશ્વિન મહિનાની આ પૂર્ણિમાને કાજંગરી નામથી પણ ઓળખવામાં આવે છે. સ્ત્રીઓ સંતાનની ખુશીઓ માટે આ વ્રત કરે છે. ધર્મ ગ્રંથ અનુસાર આ દિવસે ચંદ્ર 16 કળાથી પરિપૂર્ણ હોય છે. શરદ પૂનમના દિવસે ખીર બનાવવાનો ચંદ્રમાને અંજવાળામાં મૂકવામાં આવે છે અને પછી આ ખીર ખાવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શરદ પૂનમના દિવસે ચંદ્રમાંથી અમૃતની વર્ષા થાય છે અને આ ખીરને ભગવાન શ્રી હરિ વિષ્ણુનો પ્રસાદ માનવામાં આવે છે. તો મિત્રો, આ હતી શરદ પૂર્ણિમાની સરસ મજાની કથા. વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર કરવાનું ભૂલશો નહીં અને આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. શરદ પૂર્ણિમાની મા લક્ષ્મી અને શ્રી હરિની ખૂબ જ સુંદર કથા છે. મિત્રો, પૂરા ધ્યાનથી મનથી સાંભળજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય મહાલક્ષ્મી. બધા જ ભક્ત મિત્રને
શરદ પૂર્ણિમાની હાર્દિક શુભકામના. શરદ પૂર્ણિમાની પૂજા મા લક્ષ્મી અને ભગવાન શ્રી હરિ, શ્રી કૃષ્ણ અને ચંદ્રદેવની કૃપા પામવા માટે કરવામાં આવે છે. પૂજાથી ધન, સારું આરોગ્ય, સુખ સમૃદ્ધિ અને ભક્તિ પ્રાપ્ત થાય છે. કથા સાંભળવાથી મનુષ્યને આધ્યાત્મિક માર્ગમાં પ્રાપ્તિ થાય છે, આધ્યાત્મિક માર્ગમાં અગ્રેસર થાય છે તથા સર્વ પાપ બળીને ભસ્મ થાય છે, પુણ્યની પ્રાપ્તિ થાય છે. માટે ભક્ત મિત્રો, આ દિવસે પૂજા, વ્રત, ઉપવાસ કરવા જોઈએ અને એ ન થઈ શકે તો કથા તો જરૂર ને જરૂર સાંભળવી જોઈએ. શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જે ભક્ત કથાને શ્રદ્ધાથી સાંભળે છે એને એ જ ફળ મળે છે જે કઠણ પૂજા, પાઠ, વ્રત અને ઉપવાસથી મળે છે. માટે કથાને મન અને શ્રદ્ધાથી, પ્રસન્ન ચિત્તથી સાંભળો. આ માત્ર સાંભળવાનું નથી, પણ આ જીવનનો એક આધ્યાત્મિક અનુભવ છે. હવે મિત્રો આપણે સાંભળીએ પૂર્ણિમાની, શરદ પૂર્ણિમાની ખૂબ જ સુંદર, પાવન, પવિત્ર અને દુર્લભ કથા મહાલક્ષ્મી અને શ્રીહરિની. બહુ સમય પહેલાની આ વાત છે. એક એવા ઘરની, જે ઘરની છત પહેલેથી જ ખબડી ગયેલી હતી, પણ એ ઘરનું આંગણું શ્રદ્ધા અને પ્રેમના મજબૂત સ્તંભ પર ટકેલું હતું. એ ઘરમાં રહેતા હતા બાબા ધીરજલાલ. ધીરજલાલ માત્ર નામથી જ નહીં, પણ એના ગુણ ધીરજના હતા અને દયા કરુણાનું સંગમ હતું. અને એક હતી તેની દીકરી, તેનું નામ હતું શ્રેયા. શ્રેયા, જેની દુનિયા તેના પિતાથી શરૂ થાય છે અને તેના પિતાથી જ સમાપ્ત થાય છે. દરેક વર્ષે રાહ જોવાતી હતી શરદ પૂર્ણિમાની. એ રાત જ્યારે પ્રકૃતિ તેની સંપૂર્ણ કલાથી ખીલે છે, પ્રકૃતિ તેની સંપૂર્ણ સુંદરતાને ચરમસીમા પર પહોંચાડી દે છે અને ચંદ્રમા 16 કળાથી સંપૂર્ણ થઈને ધરતી પર અમૃતની વર્ષા કરે છે. બાબા ધીરજલાલ માટે આ એક તહેવાર જ નહીં, પણ તેના જીવનનો સાર હતો. ઘરના આંગણાને ગાયના ગોબરથી, ગાયના છાણથી લીપીને શુદ્ધ કરવામાં આવતું હતું. માં સુમિત્રા દેવી રસોઈમાં જોડાઈ જતા. ધીમે ધીમે દૂધ ચૂલા પર ઉકળે, ધીમે ધીમે દૂધ ચૂલા પર ચડાવવામાં આવતું. તેમાં કેસર, ઇલાયચી પાવડર અને સૂકા મેવા નાખવામાં આવતા. આ દૂધ કલાકો સુધી ઉકળતું, ઘટ્ટ થઈ જતું અને ખીર નહીં પણ અમૃત કહેવાયાને. પછી આવતી સુંદર પળ, સુંદર ક્ષણ, એક સુંદર પિત્તળનો કળશ, જે કળશ ધીરજલાલે વર્ષો પહેલા તેની દાદી પાસેથી મેળવ્યો હતો. તે કળશમાં આ દૂધરૂપી અમૃત ભરવામાં આવતું હતું. બેટા, જલ્દી આવ, ધીરજલાલ શ્રેયાને બોલાવતા. શ્રેયા, જલ્દી આવ, આજે શ્રી હરિ પધારશે. શ્રેયા દોડતી દોડતી આવે અને એ જુએ કે પિતાજીએ કેટલી શ્રદ્ધા, ભક્તિ ભાવથી કળશને આંગણામાં વચ્ચોવચ્ચ તુલસીના છોડ પાસે મૂક્યો છે. શ્રેયા કહે, બાબા, આ કળશ અહીં કેમ રાખો છો? અહીં જ કેમ મૂકો છો? આવું બાળપણમાં એકવાર શ્રેયા પૂછે છે. એટલે ધીરજલાલે પ્રેમથી એના પર હાથ મૂક્યો અને કહ્યું, મારી દીકરી, આજની રાત માં લક્ષ્મી, સાક્ષાત માં લક્ષ્મી અને શ્રી હરિ ભગવાન વિષ્ણુ આ ધરતી પર ઉતરે છે અને દરેક ઘરે જાય છે અને જુએ છે કે કયા ઘરમાં પ્રેમ છે, કયા ઘરમાં શ્રદ્ધા છે, કયા ઘરમાં સંતોષ છે. અને જે ઘરમાં પ્રભુને આ ત્રણેય દેખાય છે ત્યાં એ સદા માટે રોકાઈ જાય છે. આ બધું જ એના પિતાની વાત શ્રેયા આંખો મોટી કરીને સાંભળી રહેતી હતી અને પૂછતી કે આ દૂધનો કળશ, એટલે ધીરજલાલ કહે, આ દૂધનો કળશ આજની રાત, આજની ચંદ્રમાની અંજવાળી ચાંદનીમાં રહેવા દઈશું. એટલામાં માં લક્ષ્મી આ કળશને એની દિવ્ય ઉર્જાથી ભરી દેશે. આ દૂધ પીવાથી આખું એ વર્ષ સારું આરોગ્ય રહે છે. અને સાંભળ બેટા, સૌથી જરૂરી વાત, જે ઘરમાં પ્રેમ અને શ્રદ્ધા હોય છે ત્યાં સુખ સમૃદ્ધિ અટકતી નથી.
સદાય વાસ કરે છે, સદાય એ ઘરમાં સુખ સમૃદ્ધિ વરસ્યા કરે છે. શ્રેયા એ રાત્રે ચંદ્રમાની શીતલતા અનુભવી રહી હતી. સવાર થતા જ એ સૌથી પહેલા એ કળશ પાસે દોડીને આવી જતી અને ધીરજલાલ પોતે તેના હાથેથી એક ચમચી દૂધ તેને ચખાડતા. એ સ્વાદ, એ પવિત્રતા શ્રેયાના આત્મામાં ઉતરી જતી. વર્ષો વીતતા ગયા. શ્રેયા મોટી થતી ગઈ, પણ આ પરંપરા તેના જીવનની ધરી બની ગઈ. માત્ર આ એક રિવાજ જ ન હતો, આ એક પરંપરા જ ન હતી, પણ આ બાબાનો પ્રેમ અને એની શિક્ષા હતી. એ વિશ્વાસ હતો કે ભલે દુનિયામાં કંઈ પણ કેમ ન થઈ જાય, જો તમે તમારા મનને શુદ્ધ રાખશો તો દેવત્વ તમારા આંગણામાં સ્વયં ઉતરી આવશે. પછી એક વર્ષ તો એવું આવ્યું કે એ ઘરની રોનક ઝાંખી પડી ગઈ. શરદ પૂર્ણિમા આવવાના હજી 10 દિવસ બાકી હતા અને પિતા ધીરજલાલે અચાનક પથારી પકડી લીધી. ખાંસી, તાવે, બીમારીએ તેને જકડી લીધા અને હવે એ એટલા નવળા પડી ગયા હતા કે ખાટલામાંથી ઊભા પણ થઈ શકતા ન હતા. ઘરમાં સુનકાર હતો. માં સુમિત્રા પૂજા પાઠમાં લાગેલા હતા. તેના ચહેરા પર ચિંતાની રેખાઓ પણ હતી. મંત્રોનું ઉચ્ચારણ પહેલાની જેમ ન હતું, પહેલાની જેમ શાંત અને આત્મવિશ્વાસ ભરેલું ન હતું. એમાં એક ડર અને પ્રાર્થનાનું કંદન છુપાયેલું હતું. શ્રેયા હવે જુવાન થઈ ચૂકી હતી, પણ તેના બાબા માટે તો હજી એક નાની એવી શ્રેયા જ હતી. એ તેના પિતા પાસે બેસી શ્રેયા એના પિતા પાસે બેસી રહેતી. એમનો હાથ પકડીને બેઠી હતી. જે હાથ કળશ મૂકતા પહેલા બાબા તેના માથા ઉપર પ્રેમથી ફેરવતા હતા, જે હાથ, એ હાથ આજે તપી રહ્યા હતા. શ્રેયા બોલે છે કે પિતાજી, તમને કેવું લાગી રહ્યું છે? સારું તો છે ને? શ્રેયા ધીરેથી બોલી. બાબા ધીરેથી હસ્યા. બાબા કઈ બોલ્યા નહીં, માત્ર ધીરેથી હસ્યા અને તેની આંખો તે ચાંદનની જેમ પવિત્ર અને થાકેલી હતી. હવે શરદ પૂર્ણિમાને દિવસ આવ્યો. બહાર આકાશમાં ચંદ્રમા તેની પૂરી ભવ્યતા સાથે ચમકી રહ્યા હતા. કદાચ આટલા સ્વચ્છ અને ઉજ્જવળ ચંદ્રમા આની પહેલા ક્યારેય નીકળ્યા ન હતા. પણ ઘરની અંદર અમાવસની જેમ ઘોર અંધારું હતું. માં સુમિત્રાએ આ વખતે ખીર બનાવવાની હિંમત ન કરી હતી. તેમને ડર હતો કે ક્યાંક એમના પતિ ધીરજલાલની આજે છેલ્લી રાત ન હોય, એટલે તેમણે માત્ર સાદું દૂધ ગરમ કર્યું, પરંપરા પૂરી કરવા માટે. શ્રેયા બોલી, માં, કળશ નથી મૂકવાનો? માં સુમિત્રાની આંખો ભરાઈ ગઈ અને બોલી, શું ફાયદો બેટા? ઘરમાં શાંતિ નથી, સુખ નથી. આજ તો એવું લાગી રહ્યું છે કે આજે લક્ષ્મી માની જગ્યાએ યમરાજા ઘરે ન પધારે. માં સુમિત્રાની વાત શ્રેયાના હૃદયમાં તીરની જેમ વાગી. યમરાજા? નહીં, બાબાએ હંમેશાથી શીખવાડ્યું છે કે પ્રેમ અને શ્રદ્ધાથી મોટું કોઈ કવચ નથી. નહીં, માં. આમ શ્રેયા ઊભી થઈ અને એના અવાજમાં એક અજીબ અતૂટ દ્રઢતા હતી. બાબાએ શીખવાડ્યું છે કે દરેક રાત, દરેક સંકટમાં આપણે આપણી આસ્થા ન છોડવી જોઈએ. બાબાએ કહ્યું હતું કે જ્યાં પ્રેમ હોય છે ત્યાં લક્ષ્મીજી હોય છે, અને આ ઘરમાં બાબાનો અસીમ પ્રેમ છે. માં સુમિત્રાએ તેને રોકવાની કોશિશ ન કરી. એમને લાગ્યું કદાચ પૂર્ણિમાના આ પરંપરા, આ રિવાજને પૂરી કરવાથી શ્રેયાનું મન હળવું થઈ જાય. શ્રેયાએ સ્વયં આંગણું સાફ કર્યું અને એને કળશ ઉઠાવ્યો અને તેમાં ગરમ દૂધ ભર્યું. તેના હાથ ધ્રુજી રહ્યા હતા. આજે આ પહેલી વાર હતું કે જ્યારે પિતાજીના હાથ પકડ્યા વિના, મંત્ર વાંચ્યા વિના કળશ મૂકવા આવી રહ્યા છે. એ કળશ લઈને બાબાના રૂમમાં ગઈ. ધીરજલાલ તો બેભાન જેવી જ અવસ્થામાં હતા. તેનું શરીર ઠંડુ પડી રહ્યું હતું. શ્રેયાએ તેની પથારી પાસે ગઈ. કળશને તેની પથારીને અડાડીને
આંગણામાં મૂક્યો અને એના બાબા પાસે આવીને કહ્યું, જુઓ બાબા, જુઓ પિતાજી, મેં કળશ તૈયાર કરીને આંગણામાં મૂકી દીધો છે. ચાંદની તેને ભરી દઈ રહી હશે. એ રાત્રે શ્રેયાએ બાબાના પગ દબાવવાનું શરૂ કર્યું અને તેનું મન તૂટીને વિખરવા લાગ્યું. આંગણામાં શીતળ ચાંદની હતી, પણ શ્રેયાના મનમાં આગ સળગી રહી હતી. તેના પિતાનો દરેક શ્વાસ તેના જીવનને ટૂંકો કરી રહ્યો હતો. શ્રેયા ઉઠીને બહાર આંગણામાં આવી. તેને કળશને જોયો. શીતળ દૂધ ચમકતો ચંદ્રમા, પણ એની અંદર એ શાંતિ ક્યાં, સુખ સમૃદ્ધિ ક્યાં હતી જેની વાત હંમેશા તેના પિતા કરતા હતા? શું આ વખતે લક્ષ્મી માએ અમારા ઘરને છોડી દીધું છે? શું અમારી શ્રદ્ધા ઓછી પડી ગઈ છે? શું પ્રેમ જ બધું નથી હોતું? શ્રેયા આવું બોલી રહી છે. દર્દ અને નિરાશાએ એને ઘેરી લીધી અને ગોઠણ ભર ચંદ્રમાના અંજવાળે આંગણામાં બેસી ગઈ. તેણે તેના હાથ જોડ્યા. તેણે પ્રાર્થના કરી. આ એકમાત્ર પ્રાર્થના ન હતી, પણ એક દીકરીનું રુદન હતું. એ સીધી માં લક્ષ્મીને શિકાયત કરવા લાગી. હે માં લક્ષ્મી! એનો અવાજ કંપી રહ્યો હતો. માં, તમને હંમેશા મારા પિતાજીએ પૂજનીય માન્યા છે. તેમણે શીખવાડ્યું છે કે તમે માત્ર ધનની દેવી જ નથી, તમે ઘરની શાંતિ છો, તમે પ્રેમની અધિષ્ઠાત્રી દેવી છો. અમે હંમેશા શ્રદ્ધા રાખી તમારા ઉપર માં. તો ક્યાં છે એ શાંતિ? ક્યાં છે એ સુખ સમૃદ્ધિ? ક્યાં છે માં એ અમૃત? તેની આંખો કળશ પર હતી, પણ તેના મનની આંખો ચંદ્રમા પર પેલે પાર હતી. કહે છે, માં, તમે આજે આ ઘરે આવ્યા છો, મને ખબર છે. શ્રી હરિ પણ આવ્યા હશે. એ રુદન કરતા કરતા બોલી, પિતાજીએ કહ્યું હતું માં કે જ્યાં પ્રેમ હોય છે ને ત્યાં તમે રોકાવ છો. જુઓ માં, આ ઘરમાં બાબા કરતા વધારે પ્રેમ કોણ કરી શકે છે? પરંપરા, આ કળશ, આ બધું પણ એમના આશીર્વાદ જ છે ને માં. આમ કહી તે શાંત થઈ ગઈ, પણ તેની અંદર ભયાનક ડર હતો. તેના પિતાને ખોવાનો ડર. એ જોર જોરથી રડી પડી. બોલી, હે મહાલક્ષ્મી, હું જાણું છું કે તમે દર વર્ષે આવો છો અને જુઓ છો કે કોણ સુખી છે, કોણ દુખી છે. તમે બધું જ આપી શકો છો અને બધું લઈ પણ શકો છો. શ્રેયા તેનું માથું જમીન પર નમાવે છે. તેના આંસુથી ધરતી પલળી રહી છે. માં, ઓ માં, હું તમને વિનંતી કરું છું, હું તમારી જોડે ભીખ માંગુ છું. તમે બધું ધન લઈ લો. આ અમૃત કળશ પણ મારા આંગણાની ચાંદની લઈ લો. આ ઘરની બધી સુખ સમૃદ્ધિ લઈ લો. જો કોઈને જરૂર હોય તો લઈ લો, એને આપી દેજો. આમ બોલી થોડી વાર થંભી ગઈ અને જોર જોરથી રડીને બોલી, બસ માં, મારા પિતાજીને ન લો, મારા પિતાજીને ન લઈ જતા. માં, મારા બાબાને ન લઈ જતા. એ મારા ભગવાન છે. માં, એને ન લઈ જતા. હે માં, હું એના વગર કેવી રીતે રહીશ, કેવી રીતે જીવીશ? જો માં તમે તેને લઈ ગયા ને તો હું આ તમારી પૂજા ક્યારેય નહીં કરું. પછી કોણ શીખવાડશે કે શ્રદ્ધા શું છે? મને મારા પિતાજી જોઈએ. માં, મારે મારા પિતા જોઈએ. માં લક્ષ્મી, તમે મારી પ્રાર્થના સાંભળી લો. હે માં, હે મારી માં. આમ બોલીને ખૂબ વિલાપ કરીને રડવા લાગી. તેના પર ચંદ્રમાની કિરણો પડી રહી હતી, પણ એના હૃદયમાં તો અમાસનું ઘનઘોર અંધારું હતું. થાકીને ભાવનાના બોજ તળે તેના આંગણામાં જ સૂઈ ગઈ. કળશ પાસે રાતનો છેલ્લો પહોર હતો. ચંદ્રમાનું અજવાળું હવે થોડું ઓછું થઈ રહ્યું હતું, પણ શીતળતા તો ગહેરી થતી જતી હતી. શ્રેયાએ સ્વપ્ન જોયું. એમ કહીએ કે સપનું નહીં, પણ એક સાક્ષાત દિવ્ય દર્શન હતા. આંગણાની પૂરી હવા ચંદ્રમાની ચાંદની, ચંદનની હવા, પારિજાતના ફૂલોની સુગંધથી ભરાઈ ગઈ. એ વાતાવરણ, આંગણાનું વાતાવરણ. શ્રેયાએ જોયું કે જ્યાં દૂધનો કળશ મૂક્યો હતો
ત્યાં હવે એક દિવ્ય દેવીય પ્રકાશ પુંજ છે. તેમાં સુંદર માં લક્ષ્મી અને શ્રી હરિ પ્રગટ થયા, બહાર નીકળ્યા. શાંત નીલા વર્ણ વાળા પિતાંબર ધારી, શંખ ચક્ર ગદા ધારણ કરેલ, જગતના પાલનહાર શ્રી હરિ વિષ્ણુ અને મા લક્ષ્મી. બીજા હતા મા લક્ષ્મી, કંચન વર્ણી. માના મુખ પર અનંત વાત્સલ્ય હતું, સૌમ્યતા હતી. કમળના આસર પણ વિરાજમાન, જેમના એક હાથમાં સ્વર્ણ મુદ્રાનો વરસાદ થઈ રહ્યો હતો. આ હતા સાક્ષાત માતા લક્ષ્મી. શ્રેયા ઊભી થઈને બેસી ગઈ. એ ડરેલી ન હતી, એ વિસ્મય અને શ્રદ્ધાથી ભરેલી હતી. મા લક્ષ્મીએ શ્રેયા તરફ જોયું. મા લક્ષ્મીની આંખોમાં એ બધું જ દુઃખ હતું જે શ્રેયા પોતે અનુભવી રહી હતી. મા લક્ષ્મી બોલ્યા, શ્રેયા. માનો અવાજ એટલો મધુર હતો જેમ કે વીણાની ઝણકાર હોય. મા કહે છે, શ્રેયા, તારા આંસુએ મારા હૃદયને ભીનું કરી દીધું. તે તારી સંપત્તિ, બધું સુખ, બધી સમૃદ્ધિ પણ ત્યાગવાનું કહ્યું માત્ર તારા પિતા માટે. શ્રેયા તો માત્ર મૌન રહી, માને જોતી રહી. એની આંખોમાં આંસુ હતા. શ્રી હરિ પણ મંદ મંદ હસ્યા. બેટા, આજ પ્રેમ સૌથી મોટી સમૃદ્ધિ છે અને ધરતી પરનું સૌથી મોટું ધન છે. અમે ધરતી પર ધન અને ભૌતિક સુખ જોવા નથી આવતા. અમે તો એ પ્રેમને જોવા માટે આવીએ છીએ જે નિસ્વાર્થ છે, નિસ્વાર્થ ભાવથી ભરેલ છે. તારા પિતા ધીરજલાલ જે વર્ષોથી આવા જ પ્રેમની પૂજા કરે છે. પછી શ્રેયા બોલી, માં, તો પિતાજીની હાલત આવી કેમ? આટલું બોલતા માં લક્ષ્મીએ તેને રોકી અને માં બોલ્યા, શ્રેયા, તને એવું લાગે છે કે અમે તારા પિતાને તારાથી છીનવી રહ્યા છીએ? નહીં નહીં બેટા, તારા પિતાનો સમય હવે પૂરો થયો છે ને એમણે એનું જીવન પૂર્ણતાથી જીવ્યા છે. એને તેનું એ સૌથી મોટું ધન તને આપ્યું છે જે દુનિયામાં કોઈ નથી આપી શકતું. શ્રેયાએ કહ્યું, એવું શું આપ્યું માં? મા લક્ષ્મી બોલ્યા, શ્રદ્ધા બેટા, શ્રદ્ધા. શ્રી હરિ બોલ્યા, શ્રેયા બેટા, તારા પિતા હવે આ સંસારના બંધનમાંથી મુક્ત થઈ રહ્યા છે અને દિવ્ય લોકની યાત્રા કરવા નીકળી રહ્યા છે. પણ જાણી લે કે તારા પિતાનો આશીર્વાદ અમર છે. મા લક્ષ્મી આગળ વધીને દૂધના કળશને અડ્યા. કળશમાંથી સોનેરી હલકો પ્રકાશ નીકળવા લાગ્યો. મા લક્ષ્મી બોલ્યા, શ્રેયા, તું જ્યારે એમ બોલીને કે જો તમે મારા બાબાને લીધા તો હવે હું આજથી આ પૂજા નહીં કરું, ત્યારે અમારી આત્મા પણ હલી ગઈ. બેટા, પરંતુ તારા પિતાએ તને શીખવાડ્યું છે કે પૂજા કોઈ વ્યક્તિ માટે નથી હોતી, એ તો પ્રેમ માટે હોય છે. શ્રી હરિએ ગંભીર અને શાંત અવાજે કહ્યું, બેટા, અમે તને વચન આપીએ છીએ કે આજથી આ કળશ માત્ર દૂધનું પાત્ર નથી, પણ આ કળશ તારા અને તારા પિતાના પ્રેમનું પ્રતીક છે. આ અમર આશીર્વાદ છે. સાંભળ બેટા, જ્યારે પણ તું આ પૂજા શ્રદ્ધા અને આવા પ્રેમથી કરીશ તો અમે તારા ઘરના આંગણામાં તારા પિતાના આશીર્વાદના રૂપમાં પ્રગટ થઈશું. આ ઘર ક્યારેય પ્રેમ અને સમૃદ્ધિથી ખાલી નહીં રહે. તારો પ્રેમ જ અમારો નિવાસ છે. એ દિવ્ય પ્રકાશ ધીરે ધીરે મધ્ય થઈ ગયો. માં લક્ષ્મી અને શ્રી હરિ અલોપ થયા ધીરે ધીરે, અને ચંદનની સુગંધ પણ મંદ પડી. શ્રેયાની આંખ ખુલી. સવાર થવાની જ હતી. પૂરબ દિશામાં હળવો લાલાશ પ્રકાશ હતો. શ્રેયા હાંફી રહી હતી. આ સપનું હતું કે સત્ય? એ તરત ઊભી થઈ અને પિતાના રૂમમાં દોડીને ગઈ. માં સુમિત્રા પહેલેથી જ ત્યાં હતા. તેની આંખો સોજેલી હતી. શ્રેયાએ જોયું કે પિતાનું શરીર શાંત હતું. તેના ચહેરા પર એ દિવ્ય હસી હતી જે શરદ પૂર્ણિમાના દિવસે કળશ મુક્તિ વખતે હોય. તેના પિતા હવે આ નશ્વર સંસારથી મુક્ત થઈ ગયા હતા. શ્રેયાને રડવું ન આવ્યું. તેને લાગ્યું કે તે તેમના જ કહેલા શબ્દને સત્ય કરી ગયા. હવે બંધનમાંથી મુક્ત થઈ ગયા છે. શ્રેયાએ માને એની માં સુમિત્રાને ગળે લાગી. માં બોલી, માં,